श्री राम जय राम जय जय राम। 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 गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बू फलचारु भक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। नमोऽस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीरामचन्द्र कृपालो भजमन हरन भव भयदारुण नवकञ्जलोचन कञ्जमुखकर कञ्जपद कञ्जारुण। श्रीरामचन्द्र कृपालो भजमन हरण भव भयदारुण। गान्धार्पगुणितमित छविनवनील निरद सुन्दरम्। गान्धार्पगणितमित छवि नवनील नीरद सुन्दरम्। पटवी
मत मानव तड़ित रुचि शुचि नौमि जनक सुतावरा श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुण भजो दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम भजो दीन बंधु दीनेश दानव दैत्य वंश निकंदन रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदन श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुण शिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषण शिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषण आजानु भुज शरचाप धर संग्राम जित हर दूषण श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुण इति वदति तुलसीदास शंकर शेष मुनि मनोरंजन इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजन मम हृदय कंज निवास कामाद फल दल गंजन श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुण नव कंज लोचन कंज मुख कंज पद कंजारुण श्री राम राम रघुनंदन राम राम श्री राम भरता ग्रज राम श्री राम रण कर कश राम श्री राम शरणौ भव राम श्री रामचंद्र चरणौ मनसा स्मरामि श्री रामचंद्र चरणौ वचसा श्री रामचंद्र चरणौ शिरसा नमामि श्री रामचंद्र चरणौ शरणौ प्रपद्ये
કલ્યાણાનામ નિધાનમ કલિમલમથનમ પાવનો પાવનાનામ પાથયો યન્મોક્ષો સપદે પરપદ પ્રાપ્ત પ્રસ્થિતસ્ય વિશ્રામસ્થાનમેકં કવિવરવચસાં જીવનો સજ્જનાનાં બીજં ધર્મદ્રુમસ્ય પ્રભવતુ ભવતાં ભૂતયે રામ નામ. બોલીએ શ્રી રાજા રામચંદ્ર ભગવાન કી જય. શ્રી તુલસીદાસજી મહારાજ કી જય. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. अब मन बुद्धि चित्तना प्रवाहने भगवत कथाना प्रवाह સાથે જોડી જે અમૂલ્ય અમોઘ સ્વઅવસર પ્રાપ્ત થયો છે ભગવત કથા શ્રવણ કરવાનો, એને સાર્થક કરવાનો પ્રયાસ કરીએ. ક્યારેક ક્યારેક શાસ્ત્રકારો લોક કલ્યાણને માટે, લોકહિતને માટે આકરી ભાષાનો પ્રયોગ પણ કરે છે. અપ્રિય લાગે, કડવું લાગે, પણ સત્ય છે, હિતકારી છે. આત્મસાત કરવા જેવું છે વિચારથી એ સત્યને તમે ને હું સાંભળીએ, સમજીએ તો આપણા માટે કલ્યાણકારી સિદ્ધ થાય છે. ભગવત કથાના સંદર્ભમાં શાસ્ત્રકારોએ બે વિચાર કયા છે. એક મત, એક વિચાર એવો છે કે જે વ્યક્તિના કાનમાં ભગવત કથાના શબ્દ ગયા જ નથી, એ વ્યક્તિના કાન નથી, પણ સર્પને રહેવાના દર છે. આવું આકરું વક્તવ્ય આપ્યું છે. રામચરિત માનસના સંદર્ભથી કહું, ચોપાઈના આધારે તો બાલકાંડમાં એક ચોપાઈ આવે છે. જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સમાન. દરમાં માત્ર સર્પ જ જાય છે, અને મજાની વાત તો એ છે કે દર બનાવે છે ઉંદર, ને રહે છે કોણ? સર્પ. અને આપણા કાનમાં સર્પના સર્પને આપણે ત્યાં બે અર્થમાં, બે પ્રતીકમાં સ્વીકારવામાં આવ્યો છે. એક છે સંશયનું સર્પ. સર્પ એક સંશયનું પણ પ્રતીક છે, અને સર્પ એક કાળનું પણ પ્રતીક છે. અને ખરેખર જે કથાના પ્રેમીઓ છે, જે બહુશ્રુત છે, બહુશ્રુતનો અર્થ જે બહુ કથા સાંભળે છે, અલગ અલગ વક્તાઓ પાસેથી અલગ અલગ વિષયોની કથા,
જે ખૂબ સાંભળવાના શોખીન છે સત્સંગ અને કથાને, એને કહેવાય છે બહુશ્રુત. એ લોકોને આ સત્ય અપ્રિય નથી લાગતું, પ્રિય લાગે, સાવ સાચી વાત છે. અને આપણા જીવનનો મોટે ભાગે અનુભવ પણ છે કે આપણે જે કંઈ શીખીએ છીએ, સમજીએ છીએ, મેળવીએ છીએ એ સંગથી જ મળે છે. પછી ભાષા હોય, વિનય હોય, વિવેક હોય, આપણા સૌના માણસના ઉપર સંગની બહુ મોટી અસર છે. પછી સંગને બે પ્રકારમાં વિભાજિત કરી નાખ્યું, એક સત્સંગ અને એક કુસંગ. અને કુસંગની કેટલી બધી ભારી અસર છે એનું પ્રમાણ તો રામચરિત માનસમાં બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. કેકઈને માટેનું જે પાત્ર છે રામચરિત માનસમાં, કેકઈ જે એક વ્યક્તિત્વ છે, એ એવું વ્યક્તિત્વ છે કે ભગવાન રામના વનગમનના પૂર્વે કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે કેકઈ રામના સંદર્ભમાં કંઈ રામની વિરુદ્ધ કરી શકે. અને કેકઈને ભગવાન રામમાં કેવો પ્રેમ હતો, દશરથજીને રામમાં કેવો પ્રેમ હતો. દશરથ અને કેકઈ બંનેના રામ પ્રેમનું જો કોઈ પરિણામ હોય તો એ છે ભરતજી મહારાજ. ગઈકાલે ચર્ચા કરતા હતા કે ભરતજી મહારાજ રામ ભક્તમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. તો આ રામ પ્રેમ ભરતજીને પોતાના માતા પિતા તરફથી સંસ્કાર રૂપે મળ્યો છે. અને સંસ્કાર વસ્તુ એવી છે કે બહુ જલ્દી એનો પ્રભાવ, એની અસર દૂર થતી નથી. તો હું આપને જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાત એ છે કે કેકઈ મંથરાના સંગમાં આવી, એણે મંથરાની વાતો સાંભળી, એણે મંથરાની વાત પર વિશ્વાસ મૂક્યો. અને કેકઈએ ભગવાન રામને માટે 14 વર્ષનો વનવાસ માંગ્યો. અને એના ભાલમાં એક કલંક કાયમ માટે લાગી. એનું પરિણામ રામાયણમાં જોઈએ તો એ આવે છે કે દશરથજી મહારાજ એને આપેલા વરદાન પછી અંતકાળ પર્યંત એનાથી નારાજ રહ્યા. તો 2-4-6 દિવસની કથા છે. ભરતજી મહારાજ તો જીવનભર કે કઈને માનું સંબોધન નથી કરતા, એની સામું જોતા નથી, એની સાથે બોલતા નથી. આપ કલ્પના કરી શકો છો કે એક પાછલી અવસ્થામાં કે કઈ કેવી રીતે જીવી શકી હશે. એના જીવનમાં પશ્ચાતાપ સિવાય કાંઈ નહીં બચ્યું હોય. ને એના જીવનની આ દશાના મૂળમાં જો કાંઈ જોઈએ તો કારણ એક જ આપણને લાગે છે, અને એ છે મંથરાનો કુસંગ. મારા આપને જે વાત કહેવી છે, વાત એ છે કે તમારા મારા જીવનમાં, વ્યવહારમાં, મનના ઉપર, મન બુદ્ધિ ચિત્ત ત્રણેયના ઉપર સંગની બહુ અસર પડે છે. કદાચ એટલા માટે આપણે એવી ભૂલ ન કરીએ, એટલે આપણા આચાર્યોએ આટલી આકરી ભાષા વાપરી હશે કે જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહી ભવન સાવા. અને એના એ જ કવિ, એના એ જ વ્યક્તિ જ્યારે ભગવત કથાના શ્રોતાને માટે ઉપમા આપે ત્યારે એમ લખે છે કે जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरी नाना, पुरहि निरंतर होई न पूरे, तिनके ही तुम कहाँ गृह रूरे,
તાત્પર્ય એ કે કાન તો એના એ છે, અને કથાને સમુદ્રની ઉપમા આપે છે, જીનકે શ્રવણ સમુદ્ર સમાન. અને આપણે જોઈએ છીએ કે દુનિયાભરની બધી નદીઓ સમુદ્રમાં ઠલવાય છે, છતાંય ક્યારે સમુદ્ર છલકાઈ જતો નથી. કોઈ દિવસ સમુદ્ર કોઈ નદીને એમ નથી કહેતો કે તમારી પાસે ન આવશો. જે કથા પ્રેમી છે, સત્સંગ પ્રેમી છે, એને માટે કથા એક સારું અવલંબન છે, એક સારું ભાતું છે, એક સારું બળ છે. આપણા સૌના જીવનમાં સત્સંગ અને કથાની અતિ આવશ્યકતા છે. અને સદભાગ્યથી કહું કે ભગવાનની કૃપાથી કહું, તમે જે સ્વીકારો એ તે બંને સત્ય છે. આપણને આ સુઅવસર પ્રાપ્ત થયો છે ભગવત કથા શ્રવણ કરવાનો. નિમિત્ત ભગવાન જેને બનાવે એને, પણ આપણને તો આ લાભ મળી રહ્યો છે. આવો ગઈકાલે જે કંઈ શ્રવણ કર્યું છે એ ટૂંકમાં સમજી સાંભળી અનુસંધાન કરી કથાના પ્રસંગોમાં આગળ વધીએ. ગઈકાલે આપણે શ્રવણ કર્યું છે ભગવાન તુલસીદાસજી મહારાજે રામચરિત માનસના આરંભમાં 7 શ્લોકમાં વંદના કરી અને પછી પ્રાકૃત ભાષામાં પુનઃ પંચદેવની વંદના કરી, ગુરુદેવના ચરણની રજની ગુરુદેવના ચરણની વંદના કરી, બ્રાહ્મણોની વંદના કરી, સજ્જનોની વંદના કરી, સંતોની વંદના કરી, જે અસજ્જન છે એ અને અસંત છે એવા લોકોની વંદના કરે છે. એટલા માટે કે બંને સર્જન મારા પ્રભુનું જ છે. એક સારા છે ને એક નરસા છે, એકમાં ગુણ છે એકમાં દોષ છે, એવું સમજીને વિધિએ વિભાગ કર્યો છે. બાકી છે તો બંને સમાન, બંને પ્રભુના સર્જન જ છે. એટલા માટે બંનેનો સમન્વય કરવા માટે એક બહુ સરસ માર્ગ કાઢ્યો. સિય રામમય સબ જગ જાની, કરઉં પ્રણામ જોરી જોગ પાની. પછી કથા લખવાનો હેતુ અયોધ્યાની વંદના, રાજ પરિવારની વંદના, જનકજી મહારાજની વંદના, હનુમાનજી મહારાજની વંદના, રીંછ અને વાનરોની વંદના, અસુરોની વંદના. પછી 9 દોહા ને 72 ચોપાઈમાં ભગવાન રામના નામનો મહિમા, એના ગુણ ગાયા છે. પછી આ કથાની જે પરંપરા છે એ ચર્ચા સંભળાવી તુલસીદાસજી મહારાજે આપણને. એમની ગુરુ પરંપરામાં આ કથા ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત થઈ, આ ચર્ચા બધી ગઈકાલે આપણે સાંભળી ચૂક્યા છે. અને પછી આપણને તીર્થરાજ પ્રયાગની યાત્રા કરાવતા ભગવાન ભરદ્વાજ મુનિના આશ્રમમાં ઘટેલી ઘટનાથી વાકેફ કર્યા. પ્રતિવર્ષ મકર સંક્રાંતિના દિવસોમાં 1 મહિના માટે બધા ભારતના તમામ સંતો, ભક્તો, શ્રદ્ધાળુ, ધાર્મિકો લોકો પ્રયાગરાજમાં આવી 1 માસનું કલ્પવાસ કરી જીવનને ધન્ય બનાવવાનો પ્રયાસ કરે છે. એકવાર બધાને વિદાય આપતી વખતે ભરદ્વાજ મુનિએ યાજ્ઞવલ્કજી મહારાજને આગ્રહપૂર્વક રોકી અને પોતાના મનની સમાધાન માટે પોતાના સંશયને પ્રગટ કર્યો છે. સંતોના મનમાં સંશય હોય એવું હું તો માનવા તૈયાર નથી, પણ આ મહાત્માઓએ લીલા કરીએ. જેમ ભગવાન લીલા કરે છે એમ સંત પણ લીલા કરે છે, અને પણ વિશ્વ કલ્યાણને માટે, સમાજના કલ્યાણને માટે. અને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મારે તમારી પાસે એ સમાધાન મેળવવું છે કે જે રામ નામનો મહિમા વેદ અને ઉપનિષદમાં ગવાયો છે, જે રામ નામના જપ ભગવાન શિવ સતત કરે છે, જે રામ નામના બળથી ભગવાન
શિવજી મહારાજ કાશીમાં મરતા દરેક પ્રાણી માત્રનો ઉદ્ધાર કરે છે. એ રામ છે કોણ? રામ કવન પૂછહું મુનિ તો. એક રામને તો ઓળખું છું, મેં જાણ્યા છે, હું મળ્યો છું. એક રામ અવધેશ કુમારા, તિનકર ચરિત વિદિત સંસારા. ક્યાં એ રાજકુમારના નામનો જ ભગવાન શિવ જપ કરે છે કે પછી એ રામ કોઈ બીજા છે? પ્રશ્ન બહુ સરસ છે. યાજ્ઞવલ્કજી મહારાજની પાસે આવેલા પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવલ્કજી મહારાજે પહેલા તો આ પ્રશ્ન પૂછનાર ભરદ્વાજ મુનિની પ્રશંસા કરી છે. એમને કહ્યું, મહારાજ તમે મને ભલે પૂછી રહ્યા છો મૂઢની જેમ, પણ રામ ભગત તું મન ક્રમ બાની. અને જ્યારે તમે મને પૂછ્યું છે ત્યારે મારી કહેવાની ફરજ છે. આવો તમારા કાન અને મારી વાણી બંને પવિત્ર થશે. તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયેલો છે. જો હું કાંઈ કહી રહ્યો છું એ વિચારને, પોતાના અહંકારને પુષ્ટ કરવાને બદલે વક્તા એ અહંકારને નાબૂદ કરવાનો પ્રયત્ન. હું કાંઈ નથી કહેતો, હું તમને એ સંભળાવું કે જે સંવાદ એકવાર થઈ ચૂક્યો છે અને એ સંવાદ તમને હું સંભળાવીશ તો તે સંવાદના માધ્યમથી તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી જશે, તમારી જગ્યાનું સમાધાન થઈ જશે. અને સંવાદ છે ભગવાન શિવ અને પાર્વતીનો. ભગવાન શિવજી અને પાર્વતીજી ક્યારે પૂછ્યું, શું પૂછ્યું, શા માટે પૂછ્યું, એ આખો ઇતિહાસ કહેવા માટે શિવચરિત્રની કથા સંભળાવે છે. શિવપુરાણની પ્રસિદ્ધ કથા છે. ભગવાન રામની અને શિવની બંનેની સંયુક્ત કથા કહેતી વખતે કથાના મહાત્માને પ્રગટ કર્યો છે. એક એક વક્તા રામકથાનું મહાત્મા વર્ણવે જ છે. પછી યાજ્ઞવલ્કજી મહારાજ હોય, શિવજી હોય, કે ભગવાન કાગભૂષુંડજી મહારાજ હોય, કે સ્વયં તુલસીદાસજી મહારાજ. મહાત્મા જ્ઞાનથી શ્રોતાઓને એક લાભ એ થાય છે, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મહાત્મા જ્ઞાન થાય એટલે એના તરફનો આપણો જે દ્રષ્ટિકોણ છે આખો બદલાઈ જાય છે. એના પ્રત્યેનો આખો જે ભાવ છે બદલાઈ જાય છે. એટલા માટે આપણે ત્યાં બે શબ્દ છે, એક જ્ઞાન છે અને બીજું અજ્ઞાન છે. પણ ત્રીજો શબ્દ છે અન્યથા જ્ઞાન. જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન હોઈ શકે, પણ સાચું જ્ઞાન નથી, એને કહેવાય છે અન્યથા જ્ઞાન. તમને દ્રષ્ટાંતના રૂપમાં હું એમ કહી શકું, કોઈ એક પરિવારમાં એક ઝવેરી આવ્યા, પારેખ, પરિવારના વડીલને મળવા માટે. હજી એમણે ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યાં એને પગની ઠેસ લાગી એક કાચના ટુકડા સાથે. એનું ધ્યાન ગયું. ઠેસ લાગી હતી એટલે ધ્યાન ગયું એટલે વસ્તુ જોઈને પેલા પારેખે વાંકા વળી એ ટુકડાને ઉઠાવ્યો હાથમાં અને ફેરવીને જોવા લાગ્યા. અને જેમ જેમ ફેરવવા લાગ્યા તેમ એની આંખો પોળી થવા લાગી. મહેમાન આવ્યા તે બધા ઘરના એક ભેગા થઈ ગયા હતા. જેને મળવા આવ્યા તે પણ સામે ઊભા હતા. એણે પૂછ્યું, તમે આટલી બધી ચીવટથી આ પથ્થરના ટુકડાને જુઓ છો, તે આમાં કંઈક વિશિષ્ટતા છે? પેલો ઝવેરી કહે છે કે મને એ જ વાતની નવે છે કે તમારા ઘરમાં આટલું બધું કિંમતી રત્ન ઘરમાં ઠેબે ચડે છે, રખડે છે આમ તેમ. એટલે પેલા વડીલે પૂછ્યું કે બજારમાં વેચવા જઈએ તો આનું કંઈ મળે ખરું? પેલો ઝવેરી કહે છે કે મને એમ લાગે તમે વેચવા જાવ તો આના ઓછામાં ઓછા 20 લાખ તો મળે. કેટલા મળે? આની કિંમત 20 લાખ છે. ત્યાં સુધી એની ખબર ન હતી, ત્યાં સુધી ઘરમાં છોકરાઓ રમતા હતા, પગના ઠેસે લોકો ઠેકડો એને ઠોકર મારતા હતા. સાચું બોલજો, આની કિંમત 20 લાખ રૂપિયા છે એવું સમજાઈ જાય પછી બાળકને રમવા આપે ખરા? હા, પછી તિજોરીમાં મૂકી દે કે ન મૂકી દે?
વસ્તુની કિંમત સમજાણી નથી એટલી વાર આપણા ઠેબે ચડતી હોય. બાકી જો કિંમત સમજાઈ જાય પછી નહોતા જાણતા એ અજ્ઞાન હતું, જાણી ગયા એ જ્ઞાન થયું. મેં શબ્દ પ્રયોગ ત્રીજો કર્યો હતો, અન્યથા જ્ઞાન. એ સમજી લો. હવે આપણા ઘરમાં આ ઘટના ઘટી એટલે કોકના ઘરમાં આવો ટુકડો કાચનો હતો, એણે તિજોરીમાં મૂકી જ દીધો કે ભાઈ ખબર નહીં પેલાના 20 લાખ તો આના 40 લાખ પણ આવે, કંઈ કહેવાય નહીં આનું તો. અને જ્યારે 4-12 વર્ષે મોકો મળ્યો ત્યારે પેલા ઝવેરીને બોલાવીને પૂછ્યું કે ભાઈ આના કેટલા લાખ આવે. ઝવેરી ફેરવીને જોઈને કહે છે કે કેટલા લાખ આવે એમ નહીં, આની ફૂટી કોડી પણ આવે. સાચવીને જે તિજોરીમાં મૂકી રાખ્યું તો એની કાંઈ કિંમત નથી, પણ આપણે માનતા હતા કે આની બહુ કિંમત છે. જેની કાંઈ કિંમત નથી એને બહુ માન આપ્યું, ખૂબ સાચવી રાખ્યું. એ અન્યથા જ્ઞાન છે. મને લાગે તમે આ બધી વાતો સમજી ગયા. તમે બધા તો બહુ શ્રુત છો, બહુ સમજદાર છો. ભગવાનની કથાનો શું મહિમા છે જાણીએ પછી કથા પ્રત્યે એક આદર વધી જાય છે. તમને મેં જે વસ્તુને બહુ માન આપ્યું છે, બહુ મહત્તા આપી છે, એની શું કિંમત છે અને શું કિંમતીવાન છે, શું વેલ્યુએબલ છે એ સમજાઈ જાય પછી. એટલે મને એમ કહેવાનું ગમશે, ભગવાનની કથા એક દર્પણ છે. શું છે? કથાના ઘણા બધા અર્થ આપણા ઋષિઓએ કર્યા છે, ઘણા બધા અર્થમાં કથાને પ્રસ્તુત કરી છે. દર્પણ એટલે કે અરીસો. અને અરીસામાં તો આપણે બધા જ દિવસમાં એકવાર અથવા અનેકવાર આપણે આપણો ચહેરો જોઈએ છે. અને બહાર જતી વખતે તો હા ખાસ કે કાંઈ કમી નથી રહી ગઈ ને. અને ખરેખર જોવા જાવ તો અરીસો આપણને શું બતાવે છે? શું બતાવે? તમે જ્યારે બોલશો કે હું જ બોલી લઉં. દર્પણ આપણને શું બતાવે છે? આપણામાં શું કમી છે, આપણામાં શું દોષ છે એ બતાવે. હા, એ વાત અલગ છે કે આપણે આપણી ઈચ્છાથી અરીસો જોઈએ તો આપણને ગમે. કોઈ એમ કે જ્યારે અરીસામાં જ્યારે મોઢું જોઈ લે એમ કે તો આપણને એના ઉપર ગુસ્સો પણ. કથા એક એવું દર્પણ છે કે તમને ને મને એ દર્પણમાં નિજ દર્શન થશે. તમારા મારામાં રહેલા દોષ, ગુણ, ઉણપ, વિશિષ્ટતાઓનું આપણને જ્ઞાન થશે. ભગવાનની કથાની શું મહત્તા છે, ધર્મની શું મહત્તા છે. અને એટલા માટે મહાત્મા જ્ઞાન બહુ આવશ્યક છે. 2 ચોપાઈમાં ભગવાન યાજ્ઞવલ્કજી મહારાજે રામકથાનું મહાત્મ્ય કહ્યું છે. મહામોહ મહિષેષુ વિશાલા, મહામોહ મહિષેષ વિશાલા, મહામોહ મહિષેષુ વિશાલા, મહામોહ મહિષેષ વિશાલા. રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, મહામોહ મહિષેષુ વિશાલા, મહામોહ મહિષેષ વિશાલા. મહિષેષુ વિશાલા, મહામોહ મહિષેષ વિશાલા. રામ કથા કાલિકા કરાલા, રામ કથા કાલિકા કરાલા, રામ કથા
શશિ કિરણ સમાના રામ કથા શશિ કિરણ સમાના રામ કથા શશિ કિરણ સમાના રામ કથા શશિ કિરણ સમાના સંત ચકોર કરહી જેહી પાના સંત ચકોર કરહી જે પાના સંત ચકોર કરહી જેહી પાના સંત ચકોર કરહી જે પાના રામ કથા કાલિકા કરાલા રામ કથા કાલિકા કરાલા કાલિકા કરાલા કાલિકા કરાલા કાલિકા કરાલા કાલિકા કરાલા મહામોહ મહિષેશુ વિશાલા રામ કથા કાલિકા કરાલા ભગવાનની કથાને મહાકાળીની ઉપમા આપી છે. બોલીએ મહાકાલી માત કી જય તમે ક્યારેક ચિત્ર જોયું તો હશે મહાકાળીની. માર્કંડેય પુરાણમાં કથા આવે છે. મહિષાસુર નામના રાક્ષસને મારવા માટે જગદંબાનું આ સ્વરૂપ પ્રગટ થયું હતું. ખબર છે કેટલી ભુજાઓ છે? 18 ભુજાઓ, 18. અને માને પણ શ્રમ પડ્યો છે, પણ શ્રમ પડ્યા પછી માએ મહિષાસુર નામના રાક્ષસનો વિનાશ કર્યો છે. તમને ને મને સંસાર વિષયક જે લગાવ છે એને મોહ કહેવાય, પણ અહીંયા ચર્ચા છે મહામોહની. એના ઉપર જે એક પ્રકારનો મોહ છે, અને એ મહામોહ છે ભગવદ વિષયક મોહ. ભગવત તત્વના સંદર્ભમાં જેને મોહ થાય છે એને કહેવાય છે મહામોહ. નારદજીને મોહ થયો, સતીને મોહ થયો, બ્રહ્માજીને મોહ થયો. પુરાણોમાં કેટલી બધી કથાઓ છે. ગરુડજીને મોહ થયો, કાગભૂષુંડીજી મહારાજ. જે લોકો એ તત્વને સાંભળે છે, સમજે છે, અનુભવે છે, છતાં એ વિષયક મોહ થવાની સંભાવના છે. એટલા માટે બહુ સરસ સંકેત છે અહીંયા. ભગવાન ભરદ્વાજજી મહારાજનો જે પ્રશ્ન છે એ મોહ વિષયક મહામોહ મૂલક પ્રશ્ન છે. એમણે એમ પ્રશ્ન પૂછ્યો છે કે દશરથના પુત્ર રામને તો હું જાણું છું, પણ શું એ જ રામના નામનો જપ થઈ રહ્યો છે કે રામ કોઈ અલગ છે? ભગવાન રામના અવતારની લીલાને, અવતારના રહસ્યને, અવતારના પ્રયોજનને, અવતારના હેતુને જો સ્પષ્ટ રૂપે ન સમજાય તો એ નિર્ગુણ નિરાકાર, નિરાકાર શા માટે બન્યા, ભગવાનનો અવતાર શા માટે થયો, એનું રહસ્ય સ્પષ્ટ ન થાય. અને જ્યારે રહસ્ય હૃદયંગમ થાય છે ત્યારે આવા પ્રકારનો મોહ નથી રહેતો. એટલા માટે રામકથા સાંભળીને ભગવદ વિષયક જે મોહ છે એને વિનિષ્ટ કરવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. અને આ મોહને જે મારવા માટે, જે મહિષાસુરને મારવા માટે મહાકાળી પ્રગટ થયા હતા, એ મહામોહના વિનાશ માટે આ રામકથા પ્રગટ થઈ છે. મહામોહ મહિષેશુ વિશાલા અને રામકથા કાલિકા કરા. તો પછી પ્રશ્ન એવો આવે કે જેવી વિકટ મહાકાળી છે, શું એટલી ભયંકર ભગવાન રામની કથા છે? હા, કોઈ સંદેહ નહીં, પણ આપણા બધા માટે નહીં. કોને માટે? મોહરૂપી રાક્ષસને માટે, મહામોહરૂપી રાક્ષસ માટે ભગવાન રામની કથા મહાકાળી છે. બાકી જે સંતો છે, ભક્તો છે, વૈષ્ણવો છે, અધિકારી શ્રોતાઓ છે, એને માટે ભગવાનની કથા કેવી છે કે રામ કથા શશિ કિરણ સમાન, ચંદ્રમાના કિરણ સમાન છે. જેમ ચકોર નામનું પક્ષી ચંદ્રમાના દર્શનથી ક્યારેય પણ તૃપ્ત થતું નથી, ધરાતું નથી, એવી રીતે સંત ચકોર કરવી જે પાના
હું આપને પ્રશ્ન પૂછું કે તમારામાં એવા કેટલા વ્યક્તિ છે કે જે રામાયણ વિશે જાણતા નથી? એક પણ આંગળી ઊંચી થશે નહીં, કારણ કે રામાયણની કથા તો એટલી બધી પ્રસિદ્ધ છે. અને કદાચ કોઈએ ન સાંભળી હોય, ન વાંચી હોય, તો આપણા ટીવીવાળાએ તો રામાયણની કથાની સિરિયલ બનાવીને ટીવીમાં બધાને, સાચી વાત છે ખોટી વાત છે? તમે બધા રામાયણને જાણો છો, વાંચો છો, કથા તમને ખબર તોય તમે કથામાં કેમ આવ્યા છો? એટલા માટે તમને વિશ્વાસ છે કે આ કથાઓના માધ્યમથી અમને કાંઈ ને કાંઈ અમારી જીવનની સમસ્યાઓનું સમાધાન મળશે, અમને જ્ઞાન મળશે, માર્ગદર્શન મળશે. એટલું જ નહીં, આ પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં સત્કર્મ કરીને અમે અમારા જન્મને, અમારા જીવનને ધન્ય બનાવવાનો પ્રયાસ કરશું. કારણ કે આપણે ત્યાં શાસ્ત્રની એ પણ માન્યતા એટલી જ મજબૂત છે કે કથા શ્રવણ કરવી એ પણ એક પ્રકારનું પુણ્ય છે. અનેક પાસાઓ છે અને ખરેખર આ સત્ય છે. અને જે લોકો જિજ્ઞાસુ બનીને આદર ભાવથી આ કથા સાંભળે છે, એ લોકોને ખરેખર કાંઈ ને કાંઈ પ્રાપ્ત થશે. શું મળે છે એ કદાચ તમને આંખથી દેખાશે નહીં, પણ જે મળે છે તમે એનો અનુભવ તો ચોક્કસ કરી શકશો. કારણ કે આ બધી વાતો અનુભવ કરવાની છે. અનુભવ દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. કેવી રીતે? જેમ દાળ ભાત શાક રોટલી આપણા ગુજરાતી પરિવારમાં બધાના ઘરમાં બને, હા કે ના? પણ શેમાં ફરક હોય? સ્વાદમાં ફરક હોય. કોઈની દાળ ખારી હોય, કોકની ખાટી હોય, કોકની તીખી હોય, કોકની ગળી હોય, કોકની સાવ મોળી હોય. રોટલી કોકની સાવ પાતળી હોય ને કોકની ચોખા એ કોકના બાસમતી હોય. કહેવાય દાળ ભાત શાક રોટલી, પણ સ્વાદમાં જેમ ફર્ક છે એમ કહેવાય ભલે રામની કથા પણ શ્રોતાઓ એમાંથી જે પામે છે, જે મેળવે છે, જે અનુભવે છે, એ અનુભવનો જે સ્વાદ છે એ અલગ અલગ છે. આવો બહુ સરસ કથાનો આપણે આરંભ કરીએ. જે કથા યાજ્ઞવલ્ક્યજી મહારાજે ભરદ્વાજજીને સંભળાવી છે એ કથા એક બાર ત્રેતા યુગ માગે શંભુ ગયે કુંભજ ઋષિપાલ. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ऋषि पाहि. સંગ સતી જગ જનની ભવાની સંગ સતી જગ જનની ભવાની. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. પૂજે ऋषि अखिलेश्वर जानी. રામ કથા મુનિ બરજ બખાની. સુની મહેશ પરમ સુખ માની. राम कथा मुनि बरज बखानी. सुनी महेश परम सुख माने. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજ ઋષિ પાલ. एक बार त्रेता युग माही शंभु गए कुंभज ऋषि पाहि. શંભુ ગયે કુંભજ ઋષિ પાલ. शंभु गए कुंभज ऋषि पाहि. પુરાણોમાં એવી કથા આવે છે, ભગવાન શિવના 2 વખત વિવાહ થયા છે. પ્રથમ વિવાહ ભગવાન શિવનો થયો હતો દક્ષ પ્રજાપતિની દીકરી સતી નામની કન્યા સાથે. ભાગવતજીના 4થા સ્કંદમાં આરંભમાં દક્ષ યજ્ઞ પ્રસંગમાં ચર્ચા આવે છે
દક્ષ પ્રજાપતિને 16 કન્યાઓ છે, એમાંથી 13 કન્યા ધર્મને પરણી હતી. એક પિતૃ અને એક અગ્નિને અને એક કન્યા સતી નામની દીકરી જે હતી ભગવાન શિવ સાથે વિવાહ થયો. ભગવાન શિવજીના પ્રથમ વિવાહના દાંપત્યની આ કથા છે. સમય હતો ત્રેતા યુગનો. આપણે ત્યાં 4 યુગની પુરાણોમાં કલ્પના છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. અને આ 4 યુગનું ચતુર્યુગનું વારંવાર આવર્તન થતું હોય છે. આવી ભાગવતજીમાં ચર્ચા છે. અષ્ટમ સ્કંદમાં, એટલા માટે 8મા સ્કંદને મન્વંતર લીલા કહેવામાં આવે છે. ત્રેતાયુગનો સમય હતો. ભગવાન રામનો અવતાર, પ્રભુ રામનું પ્રાગટ્ય ત્રેતાયુગમાં થાય છે. ભગવાન રાઘવેન્દ્ર અવતરિત થઈ ચૂક્યા હતા. પિતાની આજ્ઞા લઈને દંડકારણ્યમાં ભગવાન 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા. ભગવાનની વનયાત્રાના આ અંતિમ સ્ટેજના ઉપર, અંતિમ ભાગના ભગવાન શિવજી મહારાજ અગસ્ત્ય નામના મુનિ મહારાજ, જે દક્ષિણમાં દંડકારણ્યમાં જેમનો આશ્રમ છે, ત્યાં અગસ્ત્ય મુનિ મહારાજ રામકથાના બહુ સારા વક્તા છે. શિવજી મહારાજ તો રામકથાના સ્વયં રચયિતા છે. પણ ભગવાન શિવજીની એક વિશિષ્ટતા છે કે સારામાં સારા વક્તા હોવા છતાં પણ સારામાં સારા શ્રોતા પણ છે. જેણે ઉત્તમ વક્તૃત્વ પ્રાપ્ત કરવું હોય એ ઉત્તમ શ્રોતા પણ હોવો બહુ જરૂરી છે. ભગવાન શિવજીને રામકથા અતિશય પ્રિય છે. રામમાં અનન્ય ભાવ છે, પ્રેમ છે. કદાચ રામકથા સાંભળવા માટે જાઉં ને એ બાને દંડકારણ્યમાં મારા પ્રભુનું વિચરણ હોય તો કદાચ મને પ્રભુના દર્શન થઈ જાય. આ લોભથી ભગવાન શિવ દંડકારણ્યમાં અગસ્ત્ય મુનિ મહારાજના આશ્રમમાં રામકથા શ્રવણ કરવા માટે આવ્યા હશે એવું લાગે છે. શિવજી જવા તૈયાર થાય એટલે સતી એમના પત્ની પૂછે, પ્રભુ ક્યાં જાઓ છો? ભગવાન શિવજી કહે છે કે હું ભગવાન રામની કથા શ્રવણ કરવા માટે અગસ્ત્ય મુનિ મહારાજના આશ્રમમાં જાઉં છું. સતી પૂછે, પ્રભુ હું સાથે આવું? શિવજી મહારાજ કહે, મને શું વાંધો છે? પણ કથા શ્રવણ માટે જવાની જે ભાવના ભગવાન શંકરની હતી એ સતીની નથી. શિવજી જાય છે એટલે હું જાઉં છું. બન્યું શું? પૂજે ઋષિ અખિલેશ્વર જા. આજે પોતાના આંગણે અતિથિ રૂપમાં ભગવાન શિવ અને સતી આવ્યા છે. જોઈને ભગવાન અગસ્ત્ય મુનિ એટલા બધા રાજી થયા કે ઓ, આજે તમારું ભાગ્ય ખુલી ગયું. મહારાજ આપ પધારે. શિવ સતીની ભગવાન અગસ્ત્ય મુનિ મહારાજે પૂજા કરી. બહુ આનંદ થઈ ગયો. પણ જુઓ, સામાન્ય રીત તો એવી છે કે શ્રોતાઓ વક્તાની પૂજા કરે, પણ અહીંયા ઘટના એવી ઘટી કે વક્તાએ શ્રોતાની પૂજા કરી. બોલો કોની પૂજા થવી જોઈએ, વક્તાની કે શ્રોતાની? હા, તમે બધા ભલે વક્તા કયો, બાકી મને લાગે છે કે પૂજા તો શ્રોતાની જ થવી જોઈએ. શ્રોતા છે તો વક્તા છે. કેમ લાગે છે? તમે બધા અહીંયા હોલમાં કથા સાંભળવા માટે આવો જ નહીં તો કથા થાય કોની સાથે? અગસ્ત્ય મુનિ મહારાજે બહુ ભાવથી પૂજા કરી. પણ બન્યું શું? જુઓ, આ એક સમસ્યા છે. બુદ્ધિની આ સમસ્યા બહુ મોટી છે. બુદ્ધિમાં તર્ક પણ આવે અને વિતર્ક પણ આવે. તર્ક વિતર્ક તો બુદ્ધિનો ગુણ છે, બહુ સારી વાત છે. પણ ક્યારેક ક્યારેક તમારી મારી બુદ્ધિ કુતર્ક પણ કરે છે અને એનું પરિણામ બહુ ખરાબ આવે છે. અગસ્ત્ય મુનિ મહારાજે પૂજા કરી, એનો અર્થ સતીએ બહુ ખોટો કર્યો. હવે જે અમારી પૂજા કરે છે હવે એ કથા શું કરવાના હતા? જેની પૂજા થઈ રહી છે મોટો છે, જે પૂજા કરી રહ્યો છે નાનો છે. આ વિચાર એટલો બધો ઉચિત નથી. ઘણીવાર મોટો વ્યક્તિ પણ એવું બને છે કે મોટો વ્યક્તિ પણ બીજાને આદર આપવા માટે, મોટાઈ આપવા માટે નમે, પૂજા કરે. જે નમી રહ્યો છે નાનો નથી, એ મોટો પણ છે. મોટો પણ હોઈ શકે.
પછી કથા શરૂ થાય. રામ કથા મુનિ બરજ બખાન. પણ થયું શું? શ્રોતાના લિસ્ટમાંથી સતીનું નામ કપાઈ ગયું. એટલા માટે એવું લખ્યું છે સુની મહેશ પરમ સુખમાં. ઘણીવાર એવું બને છે, કદાચ તમને પણ આવો અનુભવ થયો હશે, ન થયો હોય તો થશે. તમે કથામાં બેઠા હો, તમે સાંભળતા હો, છતાં પણ સાંભળ્યું નથી. સાચી વાત છે ખોટી વાત છે? જરાક મન જેમ આગુ પાછું થાય ને તો કથામાં શું કહેવાયું એ બધું બહુ ઓછા શ્રોતાઓ છે, બહુ ઓછા. અને એટલા અધિકારી એ શ્રોતાઓ છે કે જે કથાના એક એક વાક્યને, એક એક શબ્દને, મને કેવું ગમશે, એક એક અક્ષરને બરાબર ધ્યાનથી સાંભળે છે. અને કથા શ્રવણમાં જ્યાં સુધી તમારું મારું મન બુદ્ધિ ચિત્ત ત્રણેય નહીં લાગે એ શ્રવણ વૃથા છે. એટલા માટે શ્રવણની વિધિમાં બતાવ્યું છે શ્રવણ, મનન અને છેલ્લે બતાવ્યું છે નિધિધ્યાસન. વચ્ચે ઊંઘ પણ આવી જાય ને કેમ લાગે છે? ઘણી સંભાવનાઓ છે. અને રસ પડે એવી વસ્તુ ન હોય તો ધ્યાન ન પણ આપીએ, ન પણ સાંભળીએ. જોકે હું તો આપને વિનંતી કરીશ સાવધાન થવા માટે કે આપ બહુ એકાગ્ર બનીને કથાને સાંભળવાનો પ્રયાસ કરો. તમને આપોઆપ સમજાઈ જશે. કદાચ ન સમજાય તો એ સાંભળી લો, યાદ રાખી લો. બધી વાત તરત સમજાય એવી શક્યતા ઘણી ઓછી છે. પણ જ્યારે સમજાઈ જાય છે, અને મને વધારે કહેવાનું ગમશે, કેટલીક વાતને તમારી મારી બુદ્ધિ સ્વીકારતી નથી. અને જે વાતને આપણી બુદ્ધિ ન સ્વીકારે એને આપણે સાંભળીએ પણ નહીં, ધ્યાન પણ ન આપીએ. પણ કેટલીક વાત એવી છે કે જે કાલાંતરે તમને ને મને સમજાય, યાદ આવે. અને જ્યારે એ સૂઝ, એ સમજ અંદરથી આવે છે ત્યારે સમજણ જે હૃદયસ્થ બની જાય છે, આત્મસાત થઈ જાય છે, એનો જે આનંદ છે એ વિલક્ષણ છે. સતીએ કથા સાંભળી જ નહીં, કારણ કે એમના મનમાં એક અહંકારની વૃત્તિ બની ગઈ છે કે જે અમારી પૂજા કરે છે, કથા શું કરવાના. કથા સરસ થઈ, કથા પૂરી થઈ. જતી વખતે ભગવાન શિવજી મહારાજે અગસ્ત્ય મુનિ મહારાજ પાસે વિનય કર્યો કે મહારાજ, મારી એવી ઈચ્છા છે કે આપને હું કંઈક આપું. આપને હું શું આપું? આપ જે કહેશો એ આપવા તૈયાર છું. શિવજી મહારાજના આ વિવેકથી જરા મુનિ ગદગદ થઈ ગયા. કંઈ લેવાની ઈચ્છા હતી, કંઈ મેળવવા માટે તો કથા કરી ન હતી. પણ ભગવાન શિવજીનો વિવેક જોઈને કહ્યું કે મહારાજ એક કામ કરી, મેં એવું સાંભળ્યું છે કે ભગવાનની ભક્તિ શિવની કૃપાથી પ્રાપ્ત થાય છે. ભગવાનની ભક્તિના દાતા ભગવાન શિવ છે. જેહી પર કૃપા ન કરહી પુરારી, સોન પાવ મુનિ ભગતિ હમારી. શંકર ભજન બિના નર ભગતિ ન પાવહી મોરી. આ ભગવાનના શ્રીમુખના વચનો રામચરિતમાનસમાં છે. એટલે માગ્યું તો નહીં, પણ ઋષિ પૂછે હરિ ભગતિ સુહારી, અને કહી શંભુ અધિકારી. ભક્તિના મહિમાને, ભક્તિના તત્વને ભગવાન શિવજીએ સંભળાવ્યું નહીં એમ માનો અગસ્ત્ય મુનિ મહારાજને દાન આપ્યું. આમ કથા પૂરી થઈ. ભગવાન શિવજી મહારાજ નીકળ્યા મુનિ મહારાજના આશ્રમમાંથી. અને હવે એમના મનમાં ઈચ્છા થઈ. જુઓ આ પરિણામ, કથા શ્રવણનું પરિણામ શું છે? કથા સાંભળ્યા પછી તમને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય તો માનજો કે અમારી કથા સાંભળેલી સાર્થક છે. ભગવાનના દર્શન કરવાની ઈચ્છા ન થાય તો માનજો કે આ મહારાજને કથા કરતા આવડતું. હા, જોરથી બોલે, એમાં કંઈ શંકા નહીં, એમાં કંઈ ખોટી વાત છે જ નહીં. મહારાજને કથા કરતા આવડતું નથી. બધો વાંક પાછો મહારાજનો નહીં કાઢતા, કૃપા કરીને. ઘણી વાર બધા તોરણ લાગેલા હોય ને, લાઇટના તોરણ, એમાં બધા બલ્બ સળગે, લાઇટ થાય, એક જ બલ્બ ન થાય. કારણ શું? સમજી ગયા ને તમે? કારણ તો એનું હોલ્ડર બરાબર છે, વાયર બરાબર છે, કનેક્શન બરાબર છે, સપ્લાય બરાબર છે, પણ જે બલ્બ છે સમજી ગયા ને શું કહું છું?
બાકી કથા શ્રવણનું ફળ જ એ છે ભગવાનના દર્શનની ઈચ્છા. હૃદય વિચારત જાત હર કે વિધિ દર્શન હોય, ગુપ્ત રૂપ અવતરે પ્રભુ ગયે જાન સબકો. જો હું એમની પાસે જાઉં તો ભગવાનના લીલાનું જે અવતારનું પ્રયોજન છે, રહસ્ય ખુલી જાય, અનાયાસ દર્શન થઈ જાય તો બસ બહુ સારું. એટલી બધી પ્રબળ મનમાં ઈચ્છા થઈ શિવજી મહારાજને, અને મનોમન ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા